આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. એ જ બાળક છે જેની આપણને શોધ છે. આ વાત પૂતનાના મૃત્યુથી સિદ્ધ થઈ ચૂકી છે. જે હળહળ વિષને પીને પણ જીવિત રહ્યો એ કોઈ સાધારણ બાળક ન હોઈ શકે. પરંતુ આ વાતનું શું પ્રમાણ છે કે પૂતનાએ એને વિષ પીવડાવ્યું હતું? સમાચાર તો બસ એટલા જ મળ્યા છે કે પૂતના એ બાળકને લઈને આકાશમાં ઉડી રહી હતી અને ઉડતા ઉડતા જ એનું મૃત્યુ થઈ ગયું. આનો અર્થ એમ પણ થઈ શકે કે કદાચ એ બાળકને લઈને મહારાજ પાસે આવતી હોય, જેથી સ્વયં મહારાજના હાથે અથવા મહારાજની આંખો સામે એની હત્યા કરાય, જેથી કોઈ સંદેહ ન રહે. પરંતુ સ્વયં પૂતનાનું મૃત્યુ કેવી રીતે થયું? આ વાતનો ઉત્તર હજી સુધી નથી મળ્યો. એનું મૃત્યુ સ્વાભાવિક પણ હોઈ શકે. દરેક પ્રાણીનું જીવન એના શ્વાસોની ગણતરી પર હોય છે. જ્યાં શ્વાસોની ગણતરી થોભી ગઈ ત્યાં જ પ્રાણીનું મૃત્યુ થઈ ગયું. ચાણૂર, એ દિવસે તમે કહ્યું હતું કે હવે સૈનિકોને ન મોકલતા અમારા પરમ બળવાન દૈત્યોમાંથી કેવળ કોઈ એકને જ ત્યાં મોકલવો જોઈએ. આ જે બાળક છે એનો નિશ્ચય તો થઈ ગયો છે. હવે કોણ એની જીવન લીલા સમાપ્ત કરશે એનો નિશ્ચય કરો. કાલે પ્રાતઃ સુધીમાં એવી કોઈ વ્યક્તિને અમારી સામે ઉપસ્થિત કરો જે આ કાર્ય કરી શકે. એના માટે એ જે પણ કંઈ પારિતોષિક માંગશે એ અમે આપી દઈશું. સમજ્યા? જી મહારાજ. ચાણૂર, અમારો આ પુરોહિત તમારી સાથે આવ્યો છે? જી મહારાજ.
પરંતુ તમે તો એને લાવવાના હતા જે ગોકુળમાં જઈને એ નંદ પુત્રની હત્યાનું બીડું ઉપાડશે. હા મહારાજ. તો આ બ્રાહ્મણને પોતાની સાથે કેમ લાવ્યા છો? હં! આ પોતાની જ્યોતિષ વિદ્યાથી જણાવશે કે જે અમારું કાર્ય કરી શકે એ ક્યાં મળશે ને કોણ હશે? નહીં મહારાજ, એ કોઈ બીજાને નહીં શોધે, એ સ્વયં જશે. સ્વયં જશે? અને આ બ્રાહ્મણ? ચાણૂર, તમારી બુદ્ધિને શું થઈ ગયું છે? તમે જાણો છો કે અમારે જે શત્રુનો નાશ કરવો છે એ કોઈ સાધારણ જીવ નથી. એના માટે કોઈ શક્તિશાળી દૈત્યને મોકલો. આ બિચારા બ્રાહ્મણ વડે શું થશે? ક્ષમા કરો મહારાજ, બ્રાહ્મણ બિચારો નથી હોતો. તમે બ્રાહ્મણની શક્તિનો અનુભવ ન કરી શકો. બ્રાહ્મણ વિદ્વાન હોય તો એને એવા એવા મંત્રનું જ્ઞાન હોય છે જેના ઉચ્ચારણ માત્રથી જ એ મોટામાં મોટી માયાવી શક્તિને હરાવી શકે છે. અને જો એણે મારી જેમ તંત્રને પણ સિદ્ધ કર્યું હોય તો મોટામાં મોટી માયાવી શક્તિનો પણ સામનો કરી શકે છે. તો તમારું કહેવું છે કે તમે મંત્ર તંત્ર બંનેને સિદ્ધ કરી લીધા છે? જી મહારાજ, હું માનસિક રૂપથી પોતાને દૈત્યોના પરમ ગુરુ શુક્રાચાર્યજીનો શિષ્ય માનું છું અને એમની જ ગુરુ પરંપરાનું અનુસરણ કરીને ગુરુ આસન પર એમની જ પ્રતિમા રાખીને પૂજા કરું છું. તમે જાણતા જ હશો કે દેવાસુર સંગ્રામમાં જ્યારે રાજા બલિને વિષ્ણુએ મારી નાખ્યા હતા ત્યારે શુક્રાચાર્યજીએ પોતાની સંજીવની વિદ્યા દ્વારા મહારાજ બલિને સેના સહિત ફરી જીવિત કરી દીધા હતા. ગુરુ પરંપરા અનુસાર મારી અંદર એમની શક્તિનો પ્રાદુર્ભાવ હોવો સ્વાભાવિક છે. આની પહેલા તમે અમને ક્યારેય તમારી શક્તિઓ વિશે નથી જણાવ્યું. આ પહેલા એની આવશ્યકતા નહોતી. મહાબલી ચારુર અમારી શક્તિ વિશે જાણે છે. આજે એમને કહ્યું કે મહારાજને અમારી આવશ્યકતા છે તો સેવક ઉપસ્થિત છે. હા, તમારી રાજભક્તિથી અમે પ્રસન્ન થયા. તમે અમારી સમસ્યા તો જાણો છો. જી હા મહારાજ, એટલે જ મેં ચારુરને વિશ્વાસ અપાવ્યો કે હું મહારાજની ચિંતાને સહેજતાથી દૂર કરી દઈશ. આ કામ એટલું સહજ નથી. હા બ્રાહ્મણ? બ્રાહ્મણ માટે જ સહજ છે. હા? કેમ કે નંદ જેવા આસ્તિકના ઘરે જે સ્વાગત એક બ્રાહ્મણનું થઈ શકે છે એ આપના કોઈ માયાવીનું નહીં. હા. એ મને સ્વયં પોતાના ઘરની અંદર લઈ જશે. તમે જાણો છો કે અમે વચન આપ્યું છે જે કોઈ આ કાર્ય સંપન્ન કરશે એને અમે મોં માગ્યું પારિતોષિક આપીશું. જી મહારાજ, અને મને વિશ્વાસ છે કે આપ પોતાનું વચન પાળવામાં સંકોચ નહીં કરો. હા, તમારો આ વિશ્વાસ સત્ય છે અને તમારી આ વાત સાંભળીને અમે પ્રસન્ન પણ થયા. કેમ કે બ્રાહ્મણ જ્યારે તમારી જેમ લોભી થઈ જાય તો એને કોઈ પણ જગન્ય કૃત્ય કરવામાં સંકોચ નથી થતો. હા, એક લોભી બ્રાહ્મણ અને ચાંડાળમાં કોઈ અંતર નથી હોતું. હા, તમે અમારા કામના વ્યક્તિ છો. હા, કહો આ કાર્ય ક્યારે સિદ્ધ કરશો? હા, કાલે જ. કાલે જ? જી, આજે રાતના હું એક ભયાનક કૃત્યનું આહ્વાન કરીશ અને એને જ સાથે લઈને કાલે સવારના ગોકુળ પહોંચી જઈશ.
હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, હું મારા કામમાં સફળ થઈ ગયો તો સૌથી પહેલા હું મારા માટે કંસના મહેલ જેવો એક રાજમહેલ બનાવીશ અને એ રાજમહેલમાં આપ માટે એવું એક ભવ્ય મંદિર બનાવડાવીશ જેમાં આપની એક મોટી પ્રતિમા સ્થાપિત હોય અને નિત્ય દિન ત્યાં આપની પૂજા થાય. વાહ, તમારી મોટી પ્રતિમા બનશે એ સાંભળીને પહેલા જ આ નાની પ્રતિમા તોડી નાખી. કઈ વાંધો નહીં, હું મારું વચન પાળીશ. જો જો જો, અરે ખૂબ સુંદર છે. વાહ 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 વાહ. આહા, જોઉં તો. આહા, શું વાત છે. કેવો સરસ દેખાય છે આપણો લાલ. હા, આ મોટા ભાઈ માટે. હા મોટા ભાઈ, લો પહેરી લો. ઓ ઓ, અરે અરે આ, ઓહો અરે અરે ભાઈ, મોઢું કેમ ફેરવે છે? નાના ભાઈએ જોયું કેવું હસતા હસતા પહેરી લીધું. હા, કેમ રે વાલા, ભાઈનું કેવું નથી માનતો? જો નાનકાએ કેવું પહેરી લીધું. તું તો મોટો છે, ભાઈ કહેવાય. ચાલ પહેરી લે, પહેરાવો. આવજા. આ આ આ. ઓહો એવું લાગે છે કે મોરપીંછથી ડરે છે. કઈ વાંધો નહીં, કાલે હું એને માટે એક સુવર્ણ મુકટ લઈ આવીશ. ઠીક છે? ઓ હવે હું ગોષ્ઠી કરવા જાઉં છું. લોકો મારી પ્રતીક્ષા કરતા હશે. ઠીક છે. ઓ બહુ નટખટ છે હા તું. દીદી, જરા લાલનું ધ્યાન રાખજો ને, હું હમણાં આવી. ઓ અને હા, કોઈ પણ અપરિચિત વ્યક્તિને ઘરમાં ન હોવા દેતી. સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ. જી. પ્રભુ, ભિક્ષા 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 ભિક્ષા. પ્રભુ પ્રભુ, ભિક્ષા ભિક્ષા. આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? બ્રાહ્મણ છું, બાણાસુરની નગરીથી આવ્યો છું. 2 દિવસથી કંઈ ખાવા માટે નથી મળ્યું. પરંતુ રસ્તામાં મથુરા નગરી તો હતી. હા, પણ એ નગરીમાં કંસના ભયના લીધે બ્રાહ્મણ અને ગૌનો સત્કાર કોઈ નથી કરતું. એ અધર્મની નગરી થઈ ગઈ છે. યમુના પાર કરીને આ પવિત્ર ગોકુળ ધામમાં સૌથી પહેલા તમારા જ દ્વારે આવ્યો છું. કોઈ ધર્માત્મા ગ્રહસ્થ લાગો છો. આજે અમારા એકાદશી વ્રતનું પારણું જો આપના ઘરે થઈ જાય તો બ્રાહ્મણ આશીર્વાદ આપશે. જો પુત્રહીન હશો તો પુત્રવાન બની જશો, અને જો પુત્રવાન હશો તો પુત્ર ચિરંજીવી બની જશે. આવા જ આશીર્વાદ
અમારા લાલને આપો બ્રાહ્મણ દેવતા. હા દેવતા, જો આપનો આશીર્વાદ અમારા લાલને મળી જશે તો અહોભાગ્ય. યશોદા, અમને ભીતર લઈ જાઓ અને સરખી રીતે ભોજન કરાવીને તૃપ્ત કરી દો. જી પરંતુ રસોઈ શુદ્ધ હોવી જોઈએ. અવશ્ય. આપ આવો. હું મારા હાથે રસોઈ ઘરને ધોઈને આપ માટે શુદ્ધ અને પવિત્ર ભોજન તૈયાર કરું છું. આવો. આવો. આપની ઈચ્છા અનુસાર જ ભોજનની વ્યવસ્થા થઈ જશે. અને યશોદા, જી. ભોજન પશ્ચાત અમને દક્ષિણા પણ આપજે. જી આપ નિરાતે જાઓ, હું આમની સેવા કરું છું. સારી વાત છે. પધારો. આવો. પધારો. આવો. પ્રણામ બ્રાહ્મણ દેવ. દીર્ઘાયુ ભવ. આની આવશ્યકતા નથી દેવી. તપસ્વી બ્રાહ્મણને રેશમી વસ્ત્રનું શું કામ? ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ દેવતા, હું હમણાં તમારા પ્રસાદની વ્યવસ્થા કરું છું. આવો બેન, આમનો ઉપવાસ છે. રસોઈ ઘરને ધોઈને એમના માટે ભોજન તૈયાર કરીએ. ચાલ. ઓમ નમઃ શિવાય. શિવાય 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 શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય 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 શિવાય. મોટા ભાઈ, હા ભાઈ. આનું શું કરીએ? તમે કહો ભાઈ. પૂતના તો નકલી બ્રાહ્મણી બનીને આવી હતી. એની સાથે જે કર્યું તે ઉચિત હતું, પરંતુ આ તો સાચે બ્રાહ્મણ છે, ભલે ભ્રષ્ટ બ્રાહ્મણ હોય. હા, છે તો ખરો. આને મારવાથી તો બ્રહ્મ હત્યા લાગશે. તું શું કરશું ભાઈ? આને અપંગ બનાવી દઈશું. હા, ખૂબ મજા આવશે. ચામુંડાય વિચ્ચે ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ રીમ ક્લીમ આ ઓમ રીમ ક્લીમ ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ રીમ ઓમ ચામુંડાય વિચ્ચે ઓમ
આ શું કર્યું આપે? અરે અરે આ તો કોઈ ચોર છે. યશોદા જો જો ભગવાનજીનો હાર ચોરીને જતો હતો એટલે જ એ ઉતાવળમાં એ પડી ગયો છે. છી છી બ્રાહ્મણ દેવતા, આવું નીચ કામ કેમ કર્યું? ચોર 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 ચોર! અરે નંદરાય ને ચોર છે. ચોર ચોર ચોર! જુઓ, બ્રાહ્મણ બનીને ચોરી કરવા આવ્યો તો. ભગવાનજીના ગળાનો હાર ચોરીને લઈ જતો હતો. મારો નહીં, સાંભળો તો. અરે અરે સાંભળો, મારો નહીં. અરે આમ નહીં કરો. અરે સાંભળો. અરે થોભો તમે લોકો, થોભો, મારો નહીં. છોડો એમને, આગા જાઓ. બ્રાહ્મણને મારો છો તમે લોકો? નંદરાયજી, આ બ્રાહ્મણ નથી, આ ચોર છે, ચોર. ભગવાનના ગળાનો હાર ચોરીને ભાગતો હતો. પંડિતજી, શું આ સત્ય છે? પરંતુ આમની આ હાલત કેવી રીતે થઈ? ગાંડો થઈ ગયો છે? ના નંદ બાબા, આ હાર ચોરીને ભાગતો હશે. રસ્તામાં લટકાવેલી મટકીઓ સાથે માથું એટલું જોરથી અથડાયું હશે કે આનું મગજ ફરી ગયું છે, એટલે જ ગાંડો થઈ ગયો છે આ. ના, એ પકડાઈ ગયો ને એટલે બધા ખોટા ગાંડા વેડા કરી રહ્યો છે. નહીં, નહીં, છોડી દો એમને. આવા નીચને કેવી રીતે છોડી દઈએ નંદરાયજી? ભાઈ, આ બ્રાહ્મણ છે, પાછો આપણો અતિથિ છે. નંદરાયજી, આવા માણસો દયાને પાત્ર નથી હોતા. બ્રાહ્મણ થઈને આવું કામ કરે એ સજાને પાત્ર છે. જુઓ ભાઈઓ, નીચ કોઈ પોતાની ખુશીથી નથી થતો, એની પાછળ પણ કોઈ કારણ હોય છે. પરંતુ આનું શું કારણ છે? તમે આને ઘરે બોલાવ્યો, ભાભીએ એને માટે ભોજન તૈયાર કર્યું, અને આ હાર ચોરીને ભાગતો હતો.
આવી નીચતાનું વળી શું કારણ હોઈ શકે? એનું કારણ છે એની દરિદ્રતા. સંસારમાં સૌથી મોટું દુઃખ દરિદ્રતા છે, અને આ દુઃખને લીધે મનુષ્ય કોઈ પણ પાપ કરી શકે છે. આ ખૂબ દુઃખી લાગે છે. 2 દિવસથી ભૂખ્યો હતો. ધનને જોઈને એ ધર્મ ભૂલી ગયા. આ ખરેખર દયાને પાત્ર છે. અને પાછું એમ પણ બની શકે કે સ્વયં ભગવાનને એની દરિદ્રતા પર દયા આવી ગઈ હોય, અને એમણે જ આના મનમાં હાર ઉપાડી લેવાની પ્રેરણા આપી હોય. અમને જવા દો. જાઓ બ્રાહ્મણ દેવતા, પ્રભુ આપને ક્ષમા કરે. થોભો થોભો, આ તો લઈ જાઓ અને અને દક્ષિણા સમજીને સ્વીકાર કરી લો. લો, હવે પછીથી આપને આ પ્રકારનું પાપ કરવાની જરૂર નહીં પડે. સાંભળો, તમે આ બ્રાહ્મણને ગામ બહાર સુધી સુરક્ષિત મૂકી આવો. અને હા, તમારી નજર નીચી રાખજો, જેથી એમને હીન ભાવનાથી દુઃખ ન પહોંચે. અને એ જાણવાનો પ્રયત્ન જરાય ન કરતા કે ક્યાં જાય છે. જાઓ. જે કંઈ એ લઈ ગયા એનો વિચાર ન કરતા. એને આ બાળકો પર ન્યોછાવર માની લેજો. અરે મૂર્ખ, તારા કુકર્મોનું ફળ પામીને શું કામ બૂમો પાડે છે? પાપી, જ્યારે તે એક નાનકડા શિશુની હત્યા કરવાનો સંકલ્પ કર્યો હતો, ત્યારે એ જ ક્ષણે તું બ્રાહ્મણ પદવીથી ઉતરીને ચંડાળ બની ગયો હતો. તું મને તારો ગુરુ માની રહ્યો હતો, અને જતી વખતે તે જઘન્ય કૃત્ય માટે મારા આશીર્વાદ પણ માંગી લીધા. એ જ શરમને લીધે મેં મારી પ્રતિમાને પાડી નાખી હતી. પરંતુ તું એ સંકેતને સમજ્યો નહીં, અને જતા જતા મને પણ એક ભવ્ય મંદિરની લાલચ આપીને ગયો. મૂર્ખ શ્રીધર, તે મને તારો ગુરુ માન્યો, પરંતુ મારા આદર્શોનું, મારા વિચારોનું અનુકરણ ન કર્યું. હું દૈત્ય ગુરુ અવશ્ય છું, પરંતુ હું દૈત્યનો ગુરુ એટલે બન્યો કેમ કે વીર છે, બળવાન છે, પ્રબળ ઉદ્યોગપ્રિય છે. દેવતાઓની જેમ કેવળ ભોગ વિલાસી નથી. એટલે મારો એ જ પ્રયાસ રહે છે કે આ પરાક્રમી દૈત્યો સાથે દેવતાઓ અન્યાય ન કરી શકે. પરંતુ આ વાત પર ધ્યાન આપ કે મેં ક્યારેય એમના પાપ કર્મોમાં એમની સહાયતા નથી કરી. રાજા બલિ પરમવીર હતો, મહત્વાકાંક્ષી હતો. એને ઇન્દ્ર વિજયી બનાવવા માટે મેં એની પાસે 100 યજ્ઞ કરાવ્યા, પરંતુ એની પાસે બાળ હત્યાઓ નથી કરાવી. દેવાસુર સંગ્રામમાં વિષ્ણુએ જ્યારે એનો વધ કર્યો, ત્યારે મેં સંજીવની વિદ્યા દ્વારા એને ફરી જીવતો કર્યો. મારા યજમાનોનું કલ્યાણ કર્યું, પરંતુ એમની સામે વિનયી સેવકની જેમ હાથ જોડીને નતમસ્તક થઈને એમની આજ્ઞાની પ્રતિજ્ઞા નથી કરી. બ્રાહ્મણ આજ્ઞા આપે છે. આજ્ઞા પાલન શૂદ્રનો સ્વભાવ છે. બ્રાહ્મણ તેજસ્વી હોય છે, લોભી નહીં. બ્રાહ્મણનું કર્તવ્ય છે કે જનતાનું અને જનતા પર રાજ્ય કરનારા રાજાનું પણ માર્ગદર્શન કરે. એમને ધર્મનો માર્ગ બતાવે, નહીં કે રાજાની સત્તાથી ડરીને અથવા રાજાને પ્રસન્ન કરવા માટે રાજા જે કહે એ જ કરે, ભલે એ કાર્ય ધર્મની વિરુદ્ધ હોય કે પાપ હોય. પાપી, તે રાજ સત્તાની સેવકાઈ કરીને બ્રાહ્મણતાને કલંકિત કરી દીધી છે. બ્રાહ્મણ તો એ ભૃગુ ઋષિના વંશજ છે, જેમણે ત્રિલોકપતિ નારાયણની છાતી ઉપર પણ પગથી ઠોકર મારી દીધી હતી.
તો આ રાજમહેલ શું છે? એક માટીનો ઢગલો. તે એના લોભમાં એક નાનકડા બાળકની હત્યાનું જઘન્ય કર્મ કરવાની કોશિશ કરી છે. છી! શ્રીધર, તારી આ હાલત પર મને કોઈ દયા નથી આવતી, પરંતુ તારા પતન પર દુઃખ અવશ્ય છે. શ્રીધર, આ રુદનથી કોઈ લાભ નહીં થાય. તે એ ન જોયું કે પ્રભુ કેટલા દયાળુ છે. તું ભલે ભ્રષ્ટ બ્રાહ્મણ હતો, તો પણ બ્રાહ્મણ સમજીને તારા પ્રાણ નથી લીધા. તને જીવિત છોડી દીધો, જેથી પશ્ચાતાપની અગ્નિમાં બળી બળીને તું આ જ જન્મમાં શુદ્ધ થઈ જા. આ જ એમની દયા છે. હવે તું હિમાલયમાં જઈને એ જ નંદનંદનના બાળ સ્વરૂપનું ધ્યાન ધરીને નિત્ય દિન એની પૂજા કરજે. સમય જતા તારી બોલવાની શક્તિ તને પાછી મળી જશે. તું ફરી પાછો બોલી શકીશ, પરંતુ તારી જીહ્વા કેવળ એ જ સમયે બોલી શકશે જ્યારે તું પ્રભુનું નામ સ્મરણ કરીશ અથવા પ્રભુની સ્તુતિ ગાઈશ. બીજું કાંઈ બોલવાની શક્તિ હવે તારી જીહ્વામાં કદી નહીં આવે. શ્રીધર, પ્રભુનો સ્વભાવ જ એવો છે. એ અહિત કરનારાઓનું પણ હિત કરે છે, શત્રુઓ સાથે પણ મિત્રતા કરે છે. જો આ પણ એમની કેટલી દયા છે કે કેવળ પ્રભુના નામ સ્મરણને લીધે જ અંત સમયે તને મુક્તિ મળી જશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, કેવળ આ જ મંત્રનો જાપ કરતો રહે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. પૂતના ગઈ, પાછી જ નથી આવી. શ્રીધર બ્રાહ્મણ ગયો, પાછો ન આવ્યો. એક તો મરી ગઈ ને એક ગાંડો થઈને આ કરવા લાગ્યો. હા હા, કાગાસુર, આજ્ઞા મહારાજ. હવે અમે તમને આજ્ઞા આપીએ છીએ, તમારી તીક્ષ્ણ ચાંચ વડે એ બાળકના ટુકડે ટુકડા કરી નાખો. જાઓ. કેવી આજ્ઞા મહારાજ.
ચાણૂર, આના શ્વાસોની ગણતરી પણ પૂરી થઈ ગઈ. હા હા, એકથી એક ચડિયાતા યોદ્ધા, એકથી એક ચડિયાતા માયાવી, બધા મળીને એ નાનકડા બાળકનો વાળ પણ વાંકો ન કરી શક્યા. હ! અને એને એક એકના ઘમંડ તોડીને કોઈને પ્રાણહીન કરી નાખ્યા, તો કોઈને શક્તિહીન કરી નાખ્યા. હા હા. અને આજ આ કાગાસુરના વિશાળ દેહને અમારા જ દરબારમાં ફેંકીને જાણે અમને આહવાન આપ્યું કે આનાથી મોટો કોઈ વીર હોય તો એને મોકલો. હા હા. અમે જાણવા માંગીએ છીએ, અમે એ જ જાણવા માંગીએ છીએ કે આ આહવાનનો સ્વીકાર કરવા વાળો કોણ છે અમારા સાથીઓમાં? કોણ છે? મહારાજ, મહારાજ, મારા રહેતા આપ આવી નિરાશાજનક વાત કરો તો ધિક્કાર છે મારી અને તમારી મિત્રતા પર. ઉત્કજ? હા મહારાજ, ઉત્કજ તમારો મિત્ર. ઉત્કજ, મારા મિત્ર, તમે યોગ્ય સમય પર આવ્યા છો. હું ખરેખર નિરાશ થઈ ગયો હતો. મને તો એ જ ખેદ છે મિત્ર કે આ પહેલા જ આપે મને કેમ ન બોલાવી લીધો. આપ આંખોથી મારું શરીર નથી જોઈ શકતા, એનો અર્થ એ તો નથી થતો કે તમારું મન પણ મને યાદ ન રાખે. ક્ષમા કરજો મિત્ર, હું મારી ચિંતામાં ખરેખર તમને ભૂલી ગયો હતો. પરંતુ હું નથી ભૂલ્યો કે કંસ જેવા પરમ પ્રતાપી યોદ્ધાએ ક્યારેક મને મિત્રની પદવી પ્રદાન કરી હતી. એટલે આજે એ જ મિત્રતા નિભાવવા આવ્યો છું. હું તમારી સમસ્યા જાણું છું અને વચન આપું છું કે આપનો શત્રુ કાલ સવારનો સૂર્ય નહીં જુએ. અને જો આપની ઈચ્છા હોય તો એને જીવિત જ લાવીને આપના ચરણોમાં લઈ આવો. નહીં નહીં, એને અહીં લાવવાની કોઈ આવશ્યકતા નથી. એને ત્યાં જ માટીમાં મેળવી દો, બસ. તો માની લો કે આપનું આ કાર્ય સિદ્ધ થઈ ગયું. જો આ કાર્ય સફળ થઈ ગયું તો આજે રાતના કંસના રાજમહેલમાં ખૂબ ધામધૂમથી તમારા વિજયનો ઉત્સવ મનાવાશે. આ જો જેવો શબ્દ મારી શબ્દાવલીમાં નથી. હું દૈત્યરાજ હિરણાક્ષનો પુત્ર ઉત્કજ બધાની સામે પ્રતિજ્ઞા કરું છું કે આજે જ સૂર્યાસ્ત પહેલા આપના શત્રુનો અંત કરી દઈશ. આપ ઉત્સવની તૈયારી કરો. અવશ્ય. યશોદા, જી અંદર આવ. આવી બેન. નિર્મલા, મીના, શું છે બેન? જો આનું ધ્યાન રાખજે. દોરીને ધીરે ધીરે હલાવજે. હું અંદર જાઉં છું, ઘરમાં બહુ કામ છે. ઠીક છે? હા. મરચાને સરખી રીતે પાથરવા જોઈએ, તડકો લાગવો જોઈએ ને. આમ.
कृष्णा